નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં કાવ્ય 13 રસ્તો કરી જવાના વિશે અભ્યાસ કરીશું. કાવ્યના કવિ છે અમૃત ઘાયલ અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. પહેલાં કવિનો પરિચય જોઈએ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. તેમના ગઝલ સંગ્રહો સૂળ અને સમણા, રંગ, રૂપ, ઝાંય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્ત્વનું પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. પહેલાં ગઝલનો ટૂંકમાં પરિચય જોઈએ. રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શેરમાં અનેક દૃષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ છે. હવે રસ્તો કરી જવાના ગઝલની પંક્તિઓની સમજૂતી જોઈએ. એમાં પહેલી પંક્તિ, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. આ પંક્તિમાં કવિ સમજાવે છે કે જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે એટલે કે ન મળે તો પણ અમે ગમે તેમ કરીને માર્ગ શોધી કાઢવાના. કે થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના એટલે કે શું અમે મૂંઝાઈને મનમાં શાંત થઈ જવાના, અર્થાત ચૂપ બેસી રહેવાના. તો અહીં જોઈએ કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હવે આગળની પંક્તિ, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. આ પંક્તિમાં કવિ સમજાવે છે કે અમે તો અમારી મસ્તીમાં આખું જીવન પૂરું કરી નાખવાના છીએ. બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના, અર્થાત થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર છે એ સમુદ્ર તરી જવાના છીએ. આગળની પંક્તિ, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. પંક્તિમાં કવિ સમજાવે છે કે કોણે કહ્યું કે અમે જીવનમાં એક પણ સત્કર્મ એટલે કે સારા કર્મો કર્યા વગર જ મરી જવાના. અમે તો દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે છેડા ભરી દેવાના. એટલે કે આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. આગળની પંક્તિ, મનમાં વિચાર શું છે, અવિરામ કંઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. આ પંક્તિમાં કવિ સમજાવે છે કે મનમાં શું વિચારો છો? અનેક દીપક તો સદૈવ પ્રજ્વલિત છે. એટલે કે કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધિઓમાં પણ એનો પ્રકાશ પાથરી જવાના, અર્થાત જીવનની ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા પાથરી જવાના. માટે જ કવિ કહે છે જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. આગળની પંક્તિ, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. આ કવિ સમજાવે છે કે દુઃખની એકમાત્ર દવા અમારું આત્મબળ છે, એટલે કે પોતાનું આંતરિક બળ છે. જીવનના દરેક જખમને નજરથી ટાંકા ભરી જવાના, અર્થાત જીવનના દરેક જખમને અમે નજરથી રૂઝાવી દઈશું એમ કવિ કહે છે. આગળની પંક્તિ,
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. આ પંક્તિમાં કવિ કહે છે કે તમે અમને શું સમજો છો, અમે તો સ્વયં પ્રકાશ છીએ, અમે દીપક નથી, એટલે કે અમે કોઈ દીવો નથી કે તમે બુઝાવો ને અમે બુઝાઈ જવાના. હવે ગઝલની છેલ્લી પંક્તિ જોઈએ. અહીં કાળ કઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. આ પંક્તિમાં કવિ કહે છે કે હે કાળ, કાળને કવિ લલકારે છે, એટલે કે સમયને કહે છે અમને તારો જરા પણ ભય નથી, તારાથી થાય તે કરી લે, ઈશ્વર જેવો અમારો ધણી બેઠો છે, અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ, એમ કવિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, રસ્તો કરી જવાના ગઝલમાં કવિ જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ સહેજે મૂંઝાયા વગર એમાંથી કઈ રીતે બહાર આવવું એનો માર્ગ શોધવાની વાત કરે છે. કવિના એક એક શેરમાં એમની ખુમારી ઝળકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને હૃદયમાં અડગ આત્મબળ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાંથી ઉગરી જવાય છે. કવિએ અનેક દૃષ્ટાંતો દ્વારા પોતાના વિચારો અહીં રજૂ કર્યા છે.